વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ દ્વિતીય એકમ કસોટી 2021-2022નું સોલ્યુશન જોઈશું. ટોટલ સમય 45 મિનિટ. ધોરણ 10, વિષય ગણિત, જી ગુજરાતી મીડિયમ. કુલ 25 માર્ક્સનું પેપર છે. વિભાગે માગ્યા મુજબ જવાબ આપો 1 થી 5, દરેકનો 1 ગુણ, એટલે કે વિભાગ એ 5 ગુણનો છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 1, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ નોટ ઇક્વલ ટુ 0 ને દ્વિઘાત સૂત્ર તરીકે ખાલી જગ્યાએ પ્રસ્થાપિત કર્યું. તો કયા ગણિતશાસ્ત્રીએ પ્રસ્થાપિત કર્યું? એમાં ઓપ્શન આપેલા છે બ્રહ્મગુપ્ત, શ્રીધર આચાર્ય, યુક્લિડ અને થેલ્સ. તો આપણે જોઈએ શ્રીધર આચાર્યએ, તો જવાબ કયો મળ્યો? બી જવાબ, શ્રીધર આચાર્ય. તો શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણમાંથી પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાની રીત શોધી અને તેનું સૂત્ર આપ્યું x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a છેદમાં 2a. આ સૂત્ર શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનું પૂર્ણ વર્ગની રીતે શોધ્યું અને આપણને આપ્યું. હવે પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ નોટ ઇક્વલ ટુ 0 ને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો b² - 4ac ખાલી જગ્યા છે. તો જો b² - 4ac > 0 કરતાં મોટું હોય તો બે વાસ્તવિક ભિન્ન બીજ મળે તો ગ્રેટર માટે કયો જવાબ મળ્યો? તો એ જવાબ મળ્યો. આગળ એ લખી દઈએ આપણે. તો જવાબ એ જવાબ, તો કયો જવાબ મળ્યો? એ જવાબ મળ્યો. હવે આપણે જોઈએ બધાના જ્ઞાન માટે આપણે વિચારીએ. બધાના જ્ઞાન માટે જો b² - 4ac = 0 હોય તો સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળે. જો b² - 4ac <0 એટલે કે ઋણ હોય તો સમીકરણને વાસ્તવિક બીજ મળતા નથી. એ પ્રશ્ન નંબર 3, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો જવાબ મળ્યો એ, એક બિંદુમાં છેદે. વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શતી કે છેદતી રેખાને, સમતલીય રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એ વર્તુળની સ્પર્શકની વ્યાખ્યા થઈ ગઈ. એ વ્યાખ્યાનું ઉદાહરણ શું થયું? એક અને માત્ર એક જ બિંદુ, એટલે કે એક બિંદુમાં છેદે છે તેમ નક્કી કહી શકાય. હવે આપણે જોઈએ વધારાના જ્ઞાન માટે. તો વર્તુળમાં જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. વર્તુળની છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે. વર્તુળમાં મોટી જીવા વર્તુળનો વ્યાસ છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે. આ વધારાના જ્ઞાન માટે આપણે લખેલું છે, એટલે કે આપણે પેપરના જવાબમાં લખવાનું નથી. જે પણ એ વધારાના જ્ઞાન માટે આપણે લખ્યું છે, એ પણ વધારાના જ્ઞાન માટે લખેલું છે, એ આપણે પરીક્ષામાં લખવાનું હોતું નથી. ખાલી આપણે જ્ઞાન મળે એટલા માટે લખેલું છે. હવે પ્રશ્ન નંબર 4, બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. તો આપેલું વિધાન સાચું છે. તો શું કારણ હતું? બોર્ડમાં કારણ આપવાનું જરૂર હોતું નથી. ખાલી પણ આપણે જાણીએ તો ચોક્કસ કહી શકીએ કે વિધાન સાચું જ છે. તો કારણ કે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60° હોય ને બાજુઓ સમાન હોવાથી અનુરૂપ ખૂણા સમાન થાય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તેથી
બે ત્રિકોણો હોય, વધુ ત્રિકોણો હોય, સંબંધ ત્રિકોણ હોય, સમરૂપ ત્રિકોણ કહી શકાય. શું કારણ હતું કે ખૂણાઓ એકરૂપ હોય, સરખા હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય, એને કહેવાય સમરૂપ ત્રિકોણો. હવે આપણે મિત્રો જોઈએ વધારાના જ્ઞાન માટે જે લખવાનું હોતું નથી. બધા જ વર્તુળો, બધા જ ચોરસ એ સમરૂપ ત્રિકોણો છે. તો બધા સમબાજુ ત્રિકોણ, બધા વર્તુળો, બધા ચોરસ એ સમરૂપ હોય છે. એ પ્રશ્ન નંબર 5ની વાત કરીએ. કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ 5 હોય, પાયાનું માપ 12 હોય તો કર્ણનું માપ 13 થાય. તો આપેલું વિધાન સાચું છે. કારણ શું હતું? કારણ કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ 5નો વર્ગ, જે બે નાની બાજુ હતી એનો વર્ગ લેવાનો, વર્ગનો સરવાળો કરવાનો, 5નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 5નો વર્ગ 25, 12નો વર્ગ 12 ગુણ્યા 12 144, 144 વત્તા 25 169 એ 13નો વર્ગ થાય. તેથી પાયથાગોરસના નિયમનું સમાધાન થયું. તેથી ભાઈ જે મોટી બાજુ હોય એ કર્ણ થાય, તો તેથી કર્ણનું માપ કેટલું થાય? તેથી વિધાન કેવું કહેવાય? સાચું છે એમ કહી શકાય. હવે વિભાગ 2ની વાત કરીએ આપણે. નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. 6 થી 10 માર્ક. 6, 7, 8, 9 ને 10 એમાંથી ફક્ત 3 જ લખવાના છે આપણે. ટૂંકમાં ઓપ્શન વધારે આપેલા છે. પ્રશ્ન નંબર 6. સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે આપો, એટલે કે અવયવો પાડીને આપો. વર્ગમૂળમાં 2x² પ્લસ 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. આપણે x² સહગુણક √2 વર્ગમૂળમાં 2, અચળ સંખ્યા 5 વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 થાય, 2 પંચું 10. તો 10ને એવા બે ભાગ પડે જેથી 7 થાય. તો 2 પંચું 10, 2 વત્તા 5 વત્તા 2 બરાબર 7. એ √2 બરાબર કેટલું થાય? 2. એટલે કે બે કયા બે ભાગ પડ્યા? 2 અને 5. તો √x² પ્લસ 2x પ્લસ 5x વત્તા 5√2 બરાબર 0. √2x², 2ને સ્પ્લિટ કર્યો એ પ્રમાણે √2 ગુણ્યા √2 ઇન્ટુ x, 5x વત્તા 5√2 બરાબર 0. આ બંનેમાંથી √2x કોમન નીકળ્યા, આમાંથી 5 કોમન કાઢ્યા, તો √2x કોમન, x વત્તા √2 પ્લસ 5 કૌંસમાં x વત્તા √2 બરાબર 0. તેથી x પ્લસ √2 બીજા કૌંસમાં √2x પ્લસ 5, એટલે કે x વત્તા વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. તેથી x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 અથવા વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. આ પ્લસ હતું, બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય, તો x બરાબર -√2. √2x બરાબર -5, એ પ્લસ હતો, આ બાજુ એ માઇનસ થઈ ગયું. તો x બરાબર આ √2 છેદમાં લઈ ગયા, કેમ કે ગુણાકારમાં હતો એટલે છેદમાં જાય. અહીં ગાડે કરણી લીધી. કેમ કરણી લીધી? તો છેદમાં વર્ગમૂળ આપેલું હતું એટલા માટે, વર્ગમૂળ દૂર કરવા માટે. તો √2 વડે અંશ અને છેદને ગુણ્યા, તો 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર 2 થાય. તો જવાબ શું મળ્યો? x બરાબર -5 વર્ગમૂળ 2 છેદમાં 2. તેથી સમીકરણના ઉકેલો અથવા સમીકરણનો ઉકેલ x બરાબર -5 વર્ગમૂળ 2 છેદમાં 2 અને x બરાબર -√2 એમ બે જવાબ મળે. હવે પ્રશ્ન નંબર 7. દ્વિઘાત સમીકરણ 2x² પ્લસ kx વત્તા 3 બરાબર 0 ના બીજ સમાન હોય તો kનું મૂલ્ય શોધો. કેવા બીજ આપેલા છે? સમાન. શું શોધવાનું છે આપણે? kનું મૂલ્ય. તો ઉકેલ જોઈએ. 2x² પ્લસ kx પ્લસ 3 બરાબર 0 ને ax² પ્લસ 2x વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. તો a બરાબર 2, b બરાબર k, c બરાબર 3. તો સમીકરણને બીજ કેવા મળે છે? સમાન. તો વિવેચક b² - 4ac બરાબર શું થાય? 0. તો b² - 4ac બરાબર 0 થાય.
તો બીજ સમાન મળે. જો બીજ સમાન મળતા હોય તો b² - 4ac બરાબર કેટલું મળે? 0. કિંમત મૂકી. b એટલે કે k² - 4, એની કિંમત 2, cની કિંમત 3 બરાબર 0. k², 4 દુ 8 તરી 24 બરાબર 0. k² બરાબર 24. તો k બરાબર વર્ગમૂળ લઈએ એટલે આપણે પ્લસ માઇનસ વર્ગમૂળમાં 24. 24 એટલે 4 ગુણ્યા 6, 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો k બરાબર વત્તા ઓછા 4નું વર્ગમૂળ 2, 6નું વર્ગમૂળ નીકળતું નથી એટલે k બરાબર વત્તા ઓછા 2√6. એ શું મળ્યું? જવાબ. તો kની કિંમત કેટલી મળી? તો 2 મળી. k બરાબર વત્તા 2 વર્ગમૂળમાં 6 અને k બરાબર ઓછા 2 વર્ગમૂળમાં 6. હવે પ્રશ્ન નંબર 8. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ Pથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ વર્તુળ બહારનું બિંદુ Pમાંથી PQ સ્પર્શક દોર્યો. સ્પર્શકની લંબાઈ 4, કેન્દ્રથી Pનું અંતર 5. તો આ લખી દઈએ. વર્તુળના બહારના બિંદુ Pમાંથી વર્તુળને સ્પર્શક PQ બરાબર 4 સેન્ટીમીટર છે. OP બરાબર 5 સેન્ટીમીટર. હવે OQ લંબ PQ કયો પ્રમેય હતો? 10 સેન્ટીમીટર. સ્પર્શકે કાયમ માટે સ્પર્શ બિંદુએ ત્રિજ્યાને લંબ હોય છે. તેથી OQ વર્તુળની ત્રિજ્યા બરાબર r. હવે ત્રિકોણ OQPમાં ખૂણો Q બરાબર કેટલો હતો? 90°. તેથી પાયથાગોરસનો નિયમ પ્રમાણે આપણે શું લઈએ કે OQ² + PQ² બરાબર OP². કયો પ્રમેય હતો? પાયથાગોરસનો પ્રમેય. તો OQ બરાબર r હતું, PQ બરાબર 4 હતું, OP બરાબર 5 હતું. એ કિંમત આપણે મૂકી દઈએ તો r² વત્તા 4² બરાબર 5² r² વત્તા 4² કેટલો થઈ ગયો? 16. 5નો વર્ગ 5 × 5 = 25. r² બરાબર 25 - 16. r² બરાબર 9. તેથી r બરાબર 3. તેથી વર્તુળની ત્રિજ્યા કેટલી મળી? r બરાબર 3 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9નો વિચાર કરીએ આપણે કે નીચેની આકૃતિનું નિરીક્ષણ કરો અને P શોધો. અહીં 2 આકૃતિ આપણને આપેલી છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ RPQ એમ બંને આકૃતિઓ આપણને આપેલી છે. તો આકૃતિમાં જોઈએ આપણે ખૂણો A બરાબર 80°, AB બરાબર 3.8, AC બરાબર 3√2, ખૂણો B બરાબર 60°. હવે આપણે જોઈએ કે ભાઈ ત્રિકોણ આપેલા 3 ખૂણા આપેલા હોય તો 3નો સરવાળો કેટલો થઈ જાય? 180° થાય. તો ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલો થાય? 180° થાય. એની કિંમત 80 હતી, બીની કિંમત 60 હતી, સીની કિંમત C બરાબર 180°. તેથી 80 વત્તા 60 140 વત્તા C બરાબર 180. તેથી ખૂણો C બરાબર 180 - 140. તેથી ખૂણો C કેટલો મળ્યો? તો 40° મળ્યો. ખૂણા Cનું માપ આપણને કેટલું મળ્યું? તો 40° ખૂણો મળ્યો. હવે જોઈએ આપણે બાજુ આપણને આપેલી છે. તો AB બરાબર 3.8, AC બરાબર 3√3, અહીં PQ બરાબર 7.6, RP બરાબર 6√3. બંને ગુણોત્તર લઈએ. AP/PQ 3.8 છેદમાં 7.6. 38 × 3800, 38 દુ 76 બરાબર 1/2. AC/RP બરાબર 3√3/6√3. √3 કટ થઈ ગયું. 3 × 1 = 3, 3 દુ 6. AC/RP બરાબર 1/2. તેથી AB/QP બરાબર AC/PR. હવે જોઈએ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં અને વચ્ચેનો ખૂણાની વાત કરીએ. જો સરખો હોય તો કયો ત્રિકોણ થઈ જાય? સમરૂપ ત્રિકોણ થાય.
તો અહીં જોઈએ AB/QP બરાબર AC/PR. અહીં A કોમન હતું, પહેલાંમાં B હતું એટલે BAC કોમન પાર્ટ, પછી A અને C, તો BAC. કોમન પાર્ટ કેટલો હતો? P હતો, તો QPR. BAC સમરૂપ ત્રિકોણ QPR. તેથી ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. તેથી A બરાબર P બરાબર 80°. તેથી ખૂણો P બરાબર કેટલો મળ્યો? 80° આપણે જવાબ મળ્યો. હવે પ્રશ્ન નંબર 10. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80° રચાતો હોય તો POA શોધો. જો આકૃતિ AP અને PB બે સ્પર્શકો વચ્ચે ખૂણો રચાતો 80°. કયો શોધવાનો? POA. એટલે કે આપણે આ ખૂણો શોધવાનો છે. તો બહારના બિંદુ Pમાંથી વર્તુળને PA તથા PA સ્પર્શકો છે. APB બરાબર 80°. OA લંબ AP, OQ લંબ PQ. તો કયો લંબ હતો? કયો પ્રમેય હતો? તો પ્રમેય નંબર 10.1 મુજબ થાય કે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને સ્પર્શ બિંદુ કેવું હોય? લંબ હોય છે. હવે આપણે ઉપરની આકૃતિમાં જોયું કે OAPB એ ચતુષ્કોણ થયો. તો ચતુષ્કોણમાં ખૂણો A અને ખૂણો B કેટલો હતો? 90° હતો. તેથી ખૂણો AO વત્તા ખૂણો A વત્તા ખૂણો P વત્તા ખૂણો B બરાબર 360° થાય. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય? 360°. ખૂણો O એ 90° હતો. P આપણને આપેલો તો 80°. B બરાબર 90° બરાબર 360. તેથી ખૂણો O બરાબર 360 માઇનસ 90 વત્તા 90, 180 વત્તા 80, 260. તો 360 માઇનસ 260. તેથી ખૂણો O બરાબર 100°. તો ખૂણા ઓની આરતી પણ લખી શકાય. ખૂણા AOB બરાબર 100°. પરંતુ આપણે એનો અડધો ખૂણો શોધવાનો છે. POA બરાબર 1/2 ખૂણો AOB. તેથી POA બરાબર 1/2 ગુણ્યા 100. 2 એકા 2, 2 ગુણ્યા 50 બરાબર 100. તેથી ખૂણો POA બરાબર 50°. એ આપણને શું મળ્યું? જવાબ. હવે આપણે બીજી રીતે પણ આપણે દાખલો શોધી શકીએ. એટલા માટે બીજી રીત અથવા વૈકલ્પિક રીતે આપણે દાખલો ગણીએ. તો જો આકૃતિ જુઓ, બહારના બિંદુ Pમાંથી PA અને PB બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 80 હતો. આ OP જોઈન્ટ જોડ્યું એટલે બંને ખૂણા કેવા થઈ ગયા? અડધા થઈ ગયા. એટલે ઉપરનો ખૂણો OPA બરાબર 40, OPB બરાબર 40. તો ઉપરનો ખૂણો પણ 40, નીચેનો પણ 40. એટલે કુલ ખૂણો કેટલો થઈ ગયો? 180. તો કેન્દ્રવાળા વર્તુળની બહારનો બિંદુ P છે. PA તથા P વર્તુળના સ્પર્શકો છે. APB બરાબર 80°. તેથી APO બરાબર 1/2, APB બરાબર 1/2 ગુણ્યા 80, 2 × 2 40° થાય. તેથી ખૂણો APO બરાબર કેટલો મળ્યો? 40. APO બરાબર 40. એ પ્રમાણે BPO પણ 40 થાય. હવે આ ખૂણો કેટલો હતો? 90°. તો ત્રિકોણ AOPમાં 3 ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય? 180. હવે આપણે જોઈએ OA લંબ AP. તો પ્રમેય 10.1 મુજબ OAP બરાબર 90°. તો આ ખૂણો 90°, આ પણ ખૂણો 90°. આ સામાન્ય, આ બાજુ ત્રિજ્યા સમાન હતી. એટલે કાટખૂણો કર્ણ અને બાજુ બે ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તેથી ખૂણાનો અડધો ભાગ થઈ ગયો 40. બંને સરખા થઈ ગયા. બંને ત્રિજ્યાનો માપ પણ કેવા થઈ જાય? સરખા થયા. હવે ત્રિકોણ OPAમાં ખૂણો OAP વત્તા ખૂણો
OAP પ્લસ APO પ્લસ POA બરાબર 180 અંશ. તો ત્રણે ત્રણ ખૂણા સોલ્વ કરી 180 અંશ. એ ખૂણો 90 અંશ આપેલો છે, આ ખૂણો 40 આપણે શોધ્યો. POA શોધવાનું છે બરાબર 180. તો ખૂણો POA બરાબર 180 માઇનસ 130. તો ખૂણો POA બરાબર 50 અંશ. આમ બંને રીતે આપણે શોધ્યો તો ખૂણા POAનું માપ કેટલું મળ્યું? તો 50 અંશ જવાબ મળ્યો. વિભાગ સીમાં આપણે જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. 11 થી 13 ગમે તે બે ગણો, દરેકના 3 માર્ક્સ. પ્રશ્ન નંબર 11, બે ક્રમિક અયુગ્મ ધન સંખ્યાઓ, અયુગ્મ મતલબ એકી ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો. અહીં અયુગ્મ શબ્દ વાપર્યો હોય, એકી શબ્દ વાપર્યો હોય તો બંને સમાન કહેવાય. ધારો કે એક્સ એ અયુગ્મ સંખ્યા છે, એકી સંખ્યા છે, એમાં 2 ઉમેરીએ તો પાછી એકી મળી જાય. તેથી એક્સ વત્તા 2 બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. અહીં જો યુગ્મ ધારેલીએ તો એક્સ વત્તા 2 અયુગ્મ મળે, પણ અહીં આગળ અયુગ્મ શબ્દ વાપરેલો એક્સ અયુગ્મ સંખ્યા ધારી, તેથી એક્સ પ્લસ 2 એ પણ અયુગ્મ મળી. બંનેના વર્ગોનો સરવાળો 290, તેથી એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 2નો વર્ગ બરાબર 290. એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 2નો વર્ગ બરાબર 290. તો એક્સ સ્ક્વેર વત્તા એનો સ્ક્વેર 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ 290 બરાબર 0. એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર 4x 290માંથી 4 ગયા તો 286 બરાબર 0. બે કોમન કાઢીએ તો એક્સ સ્ક્વેર 4ને 2 વડે ભાગ્યા એટલે 2 વધ્યા, 286ને 2 વડે ભાગ્યા એટલે 143 વધ્યા બરાબર 0. તો શું સમીકરણ મળ્યું? 2 કૌંસમાં એક્સ સ્ક્વેર વત્તા 2x માઇનસ 143 બરાબર 0. હવે આપણે જે બે કોમન કાઢેલા હતા એ 0 નીચે લઈ જઈએ. એક્સ સ્ક્વેર વત્તા 2x માઇનસ 143 બરાબર 0 પણ 2 લખલું થઈ જાય 0. તેથી એક્સ સ્ક્વેર વત્તા 2x ઓછા 143 બરાબર 0. પછી 143ને 2 ભાગ પાડો જેથી 2 મળે. તો 13 ગુણ્યા 11 કરીએ 143 થાય. 13માંથી 11 જાય તો 2 મળે. તેથી એક્સ સ્ક્વેર વત્તા 13x માઇનસ 11 માઇનસ 143 બરાબર 0. બીજું આ બંનેમાંથી એક્સ કોમન કાઢ્યું, આ બંનેમાંથી માઇનસ 11 કોમન કાઢ્યા. એક્સ કોમન એક્સ વત્તા 13 માઇનસ 11 કોમન કાઢે એટલે કૌંસના ચિહ્ન બદલાઈ જાય. એક્સ વત્તા 13 બરાબર 0. આ બંને કેવા હતા? સરખા તેને આગળ લીધા. બાકી શું વધ્યું? એક્સ માઇનસ 11 બરાબર 0. તેથી એક્સ વત્તા 13 બરાબર 0 અથવા એક્સ માઇનસ 11 બરાબર 0. એક્સ બરાબર માઇનસ 13 એ નેગેટિવ થયું, ઋણ થયું, પણ ઋણમાંથી શક્ય નથી કારણ કે અહીં આગળ બે ધન સંખ્યાઓ આપેલી છે તે શોધવાનું છે, ઋણ શોધવાની નથી. તેથી એક્સ બરાબર 11. તો બે ક્રમિક સંખ્યાઓ 11 અને બીજો 11 વત્તા 2 એટલે 13. આમ માંગેલી બે અયુગ્મ ક્રમિક સંખ્યાઓ 11 અને 13 છે એમ મળી શકે. હવે પ્રશ્ન નંબર 12, ત્રિકોણ એબીસી સમરૂપ DEF છે, તેમાં ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર વર્ગ સ્ક્વેર અને 121 સેન્ટીમીટરનો વર્ગ છે. જો EF બરાબર 15.4 હોય તો BC શોધો. શું આપેલું છે? બે સમરૂપ ત્રિકોણો આપેલા છે. અહીં આગળ ક્ષેત્રફળના પ્રમેયનો ઉપયોગ કરીશું, કેમ કે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે એટલા માટે. તો ઉકેલ જોઈએ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF. શું આપેલું છે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર, ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર 121 સેન્ટીમીટર સ્ક્વેર. હવે પ્રમેય 6.8 પ્રમાણે એબીસી છેદમાં DEF બરાબર BCનો સ્ક્વેર છેદમાં EFનો સ્ક્વેર. તો ક્ષેત્રફળનો પ્રમેયનો ઉપયોગ કર્યો. આપણે એબીસીની કિંમત 64, DEFની કિંમત 121 બરાબર BC સ્ક્વેર શોધવાનું. EFની કિંમત 15.4નો વર્ગ. તેથી BC સ્ક્વેર બરાબર
64 ગુણ્યા 15.4 વર્ગ છેદમાં 121. હવે આપણે શું મળ્યું કે ભાઈ 121 હતા એ 11નો વર્ગ હતો, 64 હતા એ 8નો વર્ગ હતો. એટલે બંને બાજુ આપણે વર્ગમાં રૂપાંતર કરી દઈએ તો આપણે જે પડશે એટલે 64નું વર્ગમૂળ 8, 15.4 છેદમાં 11નો વર્ગ, તો બંને વર્ગ થઈ ગયા. બંને બાજુ વર્ગમૂળ લેતો તો વર્ગમૂળ નીકળી જાય. BC બરાબર 15.4 ગુણ્યા 8 છેદમાં 11, 11 × 11, 11 × 14, 1.4 ગુણ્યા 8 બરાબર 11.2. તેથી BC બરાબર 11.2 સેન્ટીમીટર જવાબ. તો આપણે જે BC શોધવાનું હતું 11.2 સેન્ટીમીટર એ આપણે જવાબ મળ્યું. હવે પ્રશ્ન નંબર 13, નીચેના પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અનંત સ્પર્શક હોય. શું કારણ હતું કે વર્તુળે અનંત બિંદુઓનો નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો ગણ છે. એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય. કેટલા બિંદુઓ હતા? અહીં અનંત હતા, તેથી અનંત બિંદુ એ અનંત સ્પર્શક દોરી શકાય. બીજો પ્રશ્ન, વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? આપણે આગળ જોયું તેમ કે વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેવામાં આવે? વ્યાસ કહે છે. હવે પ્રશ્ન નંબર 3, વર્તુળની છેદિકાની વ્યાખ્યા આપો. જો આકૃતિમાં આ AB જીવા હતી, જીવાને રેખાના સ્વરૂપમાં લખી દીધું એ છેદિકા થઈ ગઈ, અને શું કહેવાય? વર્તુળની છેદિકા. તો વર્તુળમાં જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. રેખા AB એ વર્તુળની છેદિકા છે. વર્તુળની છેદિકા વર્તુળને 2 બિંદુઓમાં છેદે. એટલે કે જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. હવે વિભાગ D માટે વાત કરીએ તો વિભાગ D એમાં મોટેભાગે પ્રમેય, રચના અને પાઠ નંબર 4નો મોટાભાગે આવશે. તે વિભાગ જોઈએ. પ્રશ્ન નંબર 14, પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો પાયથાગોરસનો પ્રમેય કુલ 4 માર્ક, દરેક પ્રશ્ન 4 માર્ક્સનો હતો. એટલે આટલો ભાગ લઈએ. જો પાયથાગોરસનો પ્રમેય ખાલી પ્રતીકના લખી દઈએ તો આપણને 1 માર્ક્સ તો મળી જ જાય. તો પાયથાગોરસનો પ્રમેય, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની 2 બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો સૌથી પહેલાં એ પક્ષ ઉપરથી આપણે આકૃતિ દોરીએ અને આકૃતિ ઉપરથી પક્ષ અને સાધ્ય જોઈએ. તો શું હતું? કાટકોણ ત્રિકોણ હતો. તે ABC કાટકોણ ત્રિકોણ દોર્યા 90, તેથી શું થઈ જાય? કર્ણ થઈ જાય. તો ABCમાં પક્ષ લખી દઈએ. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, AC કર્ણ. તો સાબિત શું હતું કે કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. ACનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા ABનો વર્ગ વત્તા BCનો સ્ક્વેર સાબિત કરવાનો છે. તેથી સાધ્ય શું આવશે? AC² બરાબર AB² વત્તા BC². હવે મિત્રો આપણે સાબિતી જોઈએ. તો સાબિત એકદમ ઇઝી સાબિતી છે, એકદમ બરાબર. આપણે ખ્યાલ રાખીએ કે ભાઈ પક્ષ, સાધ્ય અને આકૃતિ અને સાબિતી થોડી શરૂઆત કરીએ તો આપણને બીજો 1 માર્ક્સ રૂબરૂ મળી જાય. આટલા સુધી બીજો 1 માર્ક્સ મળશે. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, BD લંબ AC દોરો. તેથી AD અને C, A', D', C, ADC સીધી રેખામાં છે. તેથી AD વત્તા DC બરાબર શું થઈ જાય? AC. ADનો ભાગ DCનો ભાગ 2 જોઈન્ટ કરીએ તો શું થઈ જાય? AC. તેને નંબર 1 આપીએ. હવે આપણે પ્રમેય નંબર 6.7 આપણે જોયું કે ત્રિકોણ ADB અને ત્રિકોણ ABC, ફરીથી ADB એક આ નાનો ત્રિકોણ, એક મોટો ત્રિકોણ
તો બંનેમાં સંપૂર્ણ બાજુ કોમન કઈ હતી? તો એ બી હતી. તો પ્રમેય નંબર 6.7 મુજબ ADB સમરૂપ ત્રિકોણ ABC, તો AB બંનેમાં આખી બાજુ કોમન હતી. આપણે AB જોઈએ તો AB કયું હતું? પહેલું ને છેલ્લું. તો અહીં પણ પહેલું ને છેલ્લું જોવાનું આપણે. તો AB અપોન AC, એ આ બાજુ AB જોઈએ. AB કેટલું હતું? પહેલું બીજું. તો પહેલું બીજું. તો AD અપોન AB, એ ચોકડી ગુણાકાર. AB ગુણ્યા AB, AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC. તો કે નંબર શું આપ્યો આપણે? નંબર 2 આપીએ. હવે આ ત્રિકોણ જોઈએ તો BDC, એક આ ત્રિકોણ BDC ત્રિકોણ અને ABC ત્રિકોણ કઈ બાજુ કોમન હતી? તો BC બાજુ કોમન હતી. જે આખી બાજુ કોમન હોય એ જ આપણે ધ્યાન રાખવાની છે. તો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC કયા પ્રમેય મુજબ? 6.7 મુજબ. તો આપણે જોયું તો કઈ બાજુ કોમન હતી? તો BC બાજુ કોમન હતી. અહીં BC કઈ હતી? તો પહેલી ને છેલ્લી હતી. તો આ BC આ બાજુ હતું. તો પહેલું ને છેલ્લું લઈએ. તો BC અપોન AC, અહીં BC DC અપોન BC, ચોકડી ગુણાકાર કરીએ. BC ગુણ્યા BC શું થઈ ગયું? BC સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC. હવે જોઈએ AB સ્ક્વેરની કિંમત મળી, BC સ્ક્વેરની કિંમત મળી. તો 2 અને 3નો સરવાળો કરતો. કેમ? આપણે સાબિત કરવાનું શું હતું કે ભાઈ કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. એટલે બંને બાજુના વર્ગનો સરવાળો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર એનો સરવાળો કરી દઈએ. તો સરવાળો આપણે ગોઠવી દઈએ આ પ્રમાણે. તો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેરની કિંમત આપણે મળી AD ઇન્ટુ AC. તો 2 પરથી મળ્યું આપણને. આ 2 પરથી શું હતું? AD ઇન્ટુ AC. BC સ્ક્વેરની કિંમત કેટલી હતી? DC ઇન્ટુ AC. પછી પ્લસના પ્લસ મૂક્યા, BCની કિંમત શોધી. તો આપણે વિચારીએ બંને, તો બંનેમાં સામાન્ય કયું હતું? AC હતું. AC સામાન્ય લઈ લઈએ તો AD પ્લસ BC વધ્યું. પણ આગળ જોયું આપણે એક પરથી AD પ્લસ DC શું હતું? AC હતું. તો AC ગુણ્યા AC કેટલું થઈ ગયું? AC સ્ક્વેર. તેથી AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. તો સાહેબે શું કરવાનું હતું કે કર્ણનો વર્ગ ACનો સ્ક્વેર બરાબર બાકીની 2 બાજુના વર્ગનો સરવાળો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આ નિશાની પ્રમેય સાબિત થઈ જાય છે. આ નિશાનીનો અડધો માર્ક્સ હોય માટે નિશાની ફરજિયાત કરવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 10નો પ્રમેય આવ્યો. પ્રશ્ન નંબર 15, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કેવા હોય છે? સમાન હોય છે. જવાબ, આ વર્તુળ લીધું, વર્તુળનું કેન્દ્ર, બહારનો બિંદુ P, વર્તુળને એક સ્પર્શક દોર્યો, આ બીજો સ્પર્શક દોર્યો. તો આપણે સાબિત કરવાનું છે કે PQ સ્પર્શક અને PR સ્પર્શક બંને કેવા છે? સમાન. આપણે પક્ષમાં શું આપેલું હતું? તો O કેન્દ્રવાળા વર્તુળની બહારનો બિંદુ P છે. Pમાંથી વર્તુળને PQ અને PR એમ 2 સ્પર્શક દોરેલા છે. સાબિત શું હતું? સ્પર્શકો સમાન. તેથી PQ બરાબર PR એ સાથે મળ્યું. એ સાબિત ચાલુ કરીએ આપણે કે OR લંબ PR, OQ લંબ PQ. તેથી પ્રમેય નંબર 10.1 પ્રમાણે કોણો ORP બરાબર 90°, કોણો OQP બરાબર 90°. એ આપણે આ કાટખૂણાની સાઇન કરી. OP જોડો. આપણે શું કર્યું? OP જોડો એટલે આપણને 2 ત્રિકોણ મળ્યા. કયા ત્રિકોણ મળ્યા? AOP અને ત્રિકોણ ORP અને ત્રિકોણ OQP. એમ આપણને 2 ત્રિકોણ મળ્યા. તો આપણે બંને ત્રિકોણ આપણે શું કરીશું કે એકરૂપ એટલે સરખા બનાવવા માટે પ્રયત્ન કરીશું. તો હવે ત્રિકોણ OPQ
અને ત્રિકોણ OPRમાં OP બરાબર OP તો સામાન્ય બાજુ હતી, OQP બરાબર ORP તો કાટખૂણા હતા. કયો પ્રમેય હતો? 10.1 મુજબ. OQ બરાબર OR તો આ શું હતી બંને? તો ત્રિજ્યાઓ હતી. એક જ વર્તુળની ત્રિજ્યાઓ કેવી થઈ જાય? સમાન થાય. તો એક જ વર્તુળની ત્રિજ્યા, તેથી ત્રિકોણ, બંને ત્રિકોણ હતા તો OQP બરાબર ખૂણો ORP, તેથી OPQ એકરૂપ ખૂણો OPR બની ગયું. તેથી શું થયું? બંને ત્રિકોણ સરખા થયા. તો કયા પ્રમાણે? કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાકબા પ્રમેય પ્રમાણે બે સ્પર્શો કેવા થઈ ગયા? સ્પર્શ સરખા. તેથી PQ બરાબર PR એ સાબિતી થઈ ગયું, એની નિશાની કરવાની છે. પ્રશ્ન નંબર 16. એક ટ્રેન એક ધારી ઝડપ 360 કિલોમીટર અંતરે કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિલોમીટર પર કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતો 60 મિનિટ એટલે કે 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. અહીં 60 મિનિટ આપેલું છે, પણ આપણે શું કર્યું? 60 મિનિટ બરાબર 1 કલાક લખી દીધું. ધારો કે ટ્રેનની ઝડપ 1 કિલોમીટર પર કલાક, ટ્રેન ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. તો 360 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું હતું? 360. ઝડપ કેટલી હતી? x. તો 360/x કલાક લાગે. તો કયું સૂત્ર વાપર્યું? સમય બરાબર અંતર છેદમાં ઝડપ. ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરતો ઝડપ x વત્તા 5 કિલોમીટર પર કલાક એ 360 કિલોમીટર અંતર કાપતો લાગતો સમય બરાબર 360/x વત્તા 5 કલાક લાગે. જોઈએ કે ઝડપ વધવાથી 360 કિલોમીટર અંતર કાપતો 1 કલાકનો સમય ઓછો લે છે. તો સમીકરણ કયું બનશે? 360/x માઇનસ 360/x વત્તા 5 બરાબર 1 થાય. તો આપણે શું થઈ ગયું? હવે આપણે સમીકરણના સ્વરૂપમાં રૂપાંતર કરીશું. 360/x માઇનસ 360/x વત્તા 5 બરાબર 1. લસાઅ લીધો x x વત્તા 5, 360 x વત્તા 5 માઇનસ 360x છેદમાં x વત્તા 5 બરાબર 1. હવે આપણે કૌંસ છોડી દઈશું. કૌંસ છોડવાથી આપણને મળશે કે તો 360 x વત્તા 5 માઇનસ 360x છેદમાં x ગુણ્યા x 5 બરાબર 1. 360 ગુણ્યા x એટલે 360x, 360 ગુણ્યા 5 એટલે 1800 માઇનસ 360x, આ પ્લસ માઇનસ 360 કેન્સલ, છેદમાં x ગુણ્યા x એટલે x સ્ક્વેર, x ગુણ્યા 5 એટલે 5x બરાબર 1. તેથી 1800 બરાબર ચોકડી ગુણાકાર 1 x સ્ક્વેર વત્તા 5x, તેથી x સ્ક્વેર વત્તા 5x બરાબર 1800. 1800ને આપણા બાજુ લઈએ. x સ્ક્વેર વત્તા 5x બરાબર 1800 માઇનસ 1800 બરાબર 0. પણ 1800ને એવા બે ભાગ પડે જેથી 5 આવે. તો 45 ગુણ્યા 40 એટલે 1800. 45માંથી 40 બાદ થાય એટલે 5 આવે. તો x સ્ક્વેર પ્લસ 45x માઇનસ 40x માઇનસ 1800 બબેની જોડી બનાવી. એ કોમન કાઢ્યા, અમે x કોમન કાઢ્યો. x પ્લસ 45 માઇનસ 40 કોમન, x પ્લસ 45 બરાબર 0. તો આપણે શું મળ્યું કે ભાઈ x વત્તા 45 બંનેમાં સમાન મળ્યા. એને આપણે આગળ લઈ લઈએ. x વત્તા 45 શું બચ્યું? x માઇનસ 40 બરાબર 0. તેથી x વત્તા 45 બરાબર 0 અથવા x માઇનસ 40 બરાબર 0. તેથી x બરાબર શું મળ્યું? માઇનસ 45. ઋણ હોવાથી ઋણની ઝડપ શક્ય નથી. શું ઝડપ શક્ય નથી? કે ઋણ ઝડપ કભી હોતી નથી, ઋણ શક્ય નથી. તેથી x બરાબર 40. તેથી ટ્રેનની સામાન્ય ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય. કેટલી ઝડપ હોય? તો 40 કિલોમીટર પ્રતિ કલાક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 25 માર્કનું પેપર પતી ગયું, જે બોર્ડ દ્વારા કાઢવામાં આવેલું હતું. તે જે વ્યવસ્થિત તૈયાર કરજો. જો સારું લાગ્યો હોય તો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા મિત્રોને લાભ મળે. થેન્ક યુ વેરી મચ.